નવસારી બેઠક પરનો રિપીટેશન કરાયા। નવસારી બેઠક ઉપર લોકસભાના ઉમેદવાર તરીકે સી.આર. પાટીલના નામની જાહેરાત કરાઈ છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સી.આર. પાટીલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। પાટીલનું નામ જાહેર થતાની સાથે જ કાર્યાલય પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઢોલ નગાડા સાથે પહોંચી ગયા હતા। મોટી સંખ્યામાં લોકો સી.આર. પાટીલને તેમની કાર્યાલય ખાતે શુભેચ્છા આપવા માટે આવી પહોંચ્યા છે। સી.આર. પાટીલ હાલમાં સાંસદ છે, ગુજરાત ભાજપના અધ્યક્ષ પણ છે। 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનું શ્રેય પણ તેમને જાય છે। નરેન્દ્ર મોદીની કોર કમિટીના સભ્ય ગણાતા પાટીલે લાંબા સમય સુધી વારાણસીમાં પીએમ મોદીની ચૂંટણીની જવાબદારી પણ લીધી છે। સી.આર. પાટીલ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોથી જીતવાનો રેકોર્ડ પણ ધરાવે છે। દેશમાં સૌથી વધુ વોટ જીતવાના મામલે પીએમ મોદી પણ તેમની પાછળ રહે છે। 2019ની લોકસભા ચૂંટણીમાં સી.આર. પાટીલને 9,72,739 વોટ મળ્યા હતા। તેમણે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,688 મતોથી હરાવ્યા હતા। નમસ્કાર મિત્રો, આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આખા દેશમાં 195 જેટલા 2024ના લોકસભા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 15 ઉમેદવારો એ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યા છે। પાર્લામેન્ટરી બોર્ડે ગહન ચર્ચા કર્યા પછી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી, આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે, મને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે। ગુજરાતમાં હમણાં સુધી 15 સીટો જાહેર થઈ છે, હજુ 11 સીટો જાહેર કરવાની છે। ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને 26 સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે।